નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ધોરણ 8માં આજે આપણે છે એ પ્રાયોગિક ભૂમિતિ ચેપ્ટર નંબર 4 એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો તમે છે ધોરણ 6 થી 7માં છે એ અલગ અલગ પ્રકારના ચતુષ્કોણો, અલગ અલગ પ્રકારના ત્રિકોણો, એના ખૂણાઓ, એની બાજુઓના માપ, પછી 4 બાજુઓના માપ આપેલા હોય તો વિકર્ણની લંબાઈ શોધવાની હોય, 3 ખૂણાઓના માપ આપેલા હોય અને છે બાજુઓની લંબાઈ શોધવાની હોય, એ વિશે તમે અભ્યાસ કરતા આવો છો. અને તમે જે રચના વિશે પણ છે એ આગળના ધોરણમાં છે એ ભણી ગયા, શીખી ગયા છો કે ત્રિકોણની રચના છે એમાં ચાપ કઈ રીતના દોરવી, એ વિશે તમે અભ્યાસ કરતા હશો અને કરી ગયા છો. તો આજે આપણે છે એ ચતુષ્કોણ છે એમાં કઈ રીતના ચાપ દોરવી, કઈ રીતના ચતુષ્કોણ ઊભો કરવો, એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો તમને ખબર હશે કે ચતુષ્કોણ છે એ કઈ રીતના દોરવામાં આવે. એમાં આપણે જોઈએ છીએ કે ચારેય બાજુ છે તો સામસામેની બાજુઓ હોય છે, એના માપ ક્યારેક સરખા હોય, ક્યારેક અલગ અલગ આપ્યા હોય. તો ત્રિકોણ અને લંબચોરસ છે, ચતુષ્કોણ છે, તો એની બાજુઓ અને ખૂણાઓના માપ છે એ ગોતતા હોય છો તમે, અને એની લંબાઈ છે એ શોધતા હોય. તો આજે આપણે છે એ રચના 1 કે જ્યારે 4 બાજુ છે અને વિકર્ણ એની લંબાઈ છે આપી હોય ત્યારે છે કઈ રીતના છે ચતુષ્કોણ દોરવો, કઈ રીતના છે વિકર્ણની લંબાઈ માપ શોધવું, એ વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે છે પુસ્તકમાં જોઈશું અને સાથે સાથે અભ્યાસ કરતા જઈશું. જો હવે આપણે ચાપ દોરવા માટે છે કંપાસ પેટીના સાધનો એનો ઉપયોગ કરવો જરૂરી છે. એમ નામ તો કાંઈ થશે નહીં. સ્કેલ, પછી પરિકર, પેન્સિલ, એનો ઉપયોગ છે એ જરૂરી છે. તો તમારે છે સ્કેલ લેવાની છે અને પરિકર એ સાથે રાખીને સમજતા જજો. તો રચના નંબર 1 આપણે જોઈએ તો એમાં તમને કીધું છે કે ચતુષ્કોણ PQRS રચો, જ્યાં PQ 4 સેમી, QR 6 સેમી, RS 5 સેમી અને PS 5.5 સેમી આપેલો છે અને PR 7 સેમી છે. તો તમે જુઓ આમાં આપણને છે 4 બાજુઓના માપ આપેલા ઉપરાંત વિકર્ણ છે એનું માપ પણ આપેલું છે અને એની ઉપરથી આપણને છે એ ચતુષ્કોણની છે ચાપ દોરવાનું કહ્યું છે, કે ચતુષ્કોણની છે એ રચના કરવાનું કહ્યું છે. તો આપણે છે ચતુષ્કોણની રચના છે એના વિશે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ નંબર 1 એ છે ભણવા જઈ રહ્યા છીએ. જુઓ હવે ઉદાહરણ નંબર 1 તમને કંઈક આવું આપેલું છે કે ચતુષ્કોણ PQRS રચો, જ્યાં PQ 4 સેમી, QR 6 સેમી, RS 5 સેમી અને PS 5.5 સેમી અને PR 7 સેમી છે. તો તમે અહીંયા જોઈ શકો છો રકમ લખી એમાં કે ઉપર શું કીધું છે આપણને, ચારેય બાજુઓ અને વિકર્ણની લંબાઈ આપી હોય ત્યારે. તો જો આમાં તમને ચારેય બાજુ છે એના માપ પણ આપ્યા છે, ઉપરાંત છે આપણને એની વિકર્ણની લંબાઈ પણ આપેલી છે. તો તમે છે સામાન્ય સાદી આકૃતિ દોરો તો આપણે કઈ રીતના દોરી શકીએ કે આપણે આ ચતુષ્કોણ દોર્યું. હવે ચતુષ્કોણમાં છે PQRS દર્શાવ્યું, આ છે આપણે સાદી આકૃતિ દોરી કે PQRS દર્શાવ્યું. હવે તમને શું કીધું છે આમાં PQ કેટલા સેમી આપ્યો છે, 4 સેમી, તો આપણે અહીંયા દર્શાવશું 4 સેમી. પછી જ્યારે QR કેટલો આપ્યો છે 6 સેમી, તો અહીંયા જુઓ તમે QR જે આપણને પાયામાં આપ્યો છે તો એ કેટલો છે 6 સેમી. પછી RS, તો RS કેટલો છે 5 સેમી અને PS આપણને કેટલો આપ્યો છે 5.5 સેમી. તો હવે જે આપણને શું આપ્યું છે PR, PR એ શું છે આપણો વિકર્ણ છે. જુઓ એટલે વિકર્ણની લંબાઈ કેટલી આપેલી છે 7 સેમી. તો અહીંયા તમે જોઈ શકો છો આપણી સાદી આકૃતિ છે એ કેવી બને છે, આ પ્રકારની બને છે, જેમાં ચારેય બાજુઓ અને વિકર્ણની લંબાઈ છે એનું માપ આપેલું છે. હવે આ સાદી આકૃતિ આવી રીતના બને છે તો આપણે રચના દોરવી હોય ત્યારે કઈ રીતના આકૃતિ બનશે, રચના છે એની ચાપ આપણે કઈ રીતના લેશું, એના વિશે આપણે હવે સમજીએ. વિદ્યાર્થી મિત્રો, હવે છે આપણે કંપાસ પેટીના સાધનો છે એનો ઉપયોગ કરવાનો છે. જો આપણે છે સાદી છે એ આકૃતિ દોરી કે સરળતામાં છે આપણે આ પ્રમાણે છે આકૃતિ દોરી કે ચતુષ્કોણ અને વિકર્ણની લંબાઈ છે એ મેળવી લીધી. હવે આપણે છે એને પરિકરના સાધનો છે, આપણે પરિકર છે એનો ઉપયોગ કઈ રીતના કરીશું. તો આમાં તમને દેખાય છે કે 2 ત્રિકોણ રચાય છે. જુઓ એક ત્રિકોણ છે આ PQR અને બીજો ત્રિકોણ છે PSR. તો 2 ત્રિકોણ રચાય છે. હવે તમારે એમ વિચારવાનું કે આ ત્રિકોણમાં છે પાયો શું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ QR છે એ તમને પાયો જોવા મળે છે.
તો QR છે ત્યાંથી આપણે શરૂઆત કરીશું. QR છે એ 6 સેમી આપણો પાયો છે. તો તમારે સ્કેલ લેવાની છે. તમારી ફૂટપટ્ટી છે એ ફૂટપટ્ટીમાં 0થી, જો આમાં તો મારે દેખાતું નથી પણ તમે છે તમારી સ્કેલમાં 0થી દેખાય એવા અંકો લેજો. 0થી 6 સેમી ત્યાં સુધી છે એ તમારું પરિકર છે એમાં પેન્સિલ રાખી અને તમારે માપ લેવાનું છે કે 1 પોઈન્ટ 0 ઉપર રાખવાનો અને 1 પોઈન્ટ છે અહીંયા 6 સેમી સુધી. તો એટલો છે તમારે પરિકરમાં રાખવાનું રહેશે. જો વિદ્યાર્થી મિત્રો, હવે જે આપણે 6 સેમી જે માપ લઈએ છીએ આની બે રીત છે. એક છે આ જે મેં માપ લીધું છે, તો આ બંને પોઈન્ટ છે તમે અહીંયા મૂકી અને 6 સેમી છે એનો રેખાખંડ દોરી શકો છો. આપણે જે 6 સેમી 1 પોઈન્ટ અહીંયા 1 પોઈન્ટ હું અંદાજિત મૂકું છું. કેમ કે બોર્ડ મોટું છે, સ્કેલ નાની છે, એટલા માટે આમાં છે અંદાજિત આંકડા મૂકું છું. તો આવી રીતના પણ દોરી શકો. અને બીજી એક સરળ રીત કે તમે છે આમાં 0થી 6 સુધી કે તમારી સ્કેલ છે તો એ તમે અહીંયા બુક્સમાં રાખશો, તમારી નોટબુકમાં, અને અહીંયા 0 અને ત્યાંથી 6 સેમી સુધી છે આવી રીતના છે એ રેખાખંડ દોરવાનું છે. મારે થોડોક મોટો એ આપણે છે કયો છે QR 6 સેમીનો છે એ QR આપણો રેખાખંડ બને છે. તો આ આપણે પાયો દોર્યો કે 0 Q થી R સુધીનો. તો જે આપણે દોર્યું છે એ આપણે રચનાના મુદ્દા તરીકે લખીશું. તો આપણે સૌપ્રથમ છે અહીંયા લખીશું રચનાના મુદ્દા. એનો પહેલો પોઈન્ટ છે. સૌપ્રથમ આપણે શું કર્યું? તો સૌપ્રથમ QR છે એ પાયો દોર્યો. તો આપણે અહીંયા લખીશું કે સૌપ્રથમ QR રેખાખંડ QR પાયો દોર્યો. આ આપણો પહેલો પોઈન્ટ. હવે છે આપણે Q ને કેન્દ્ર લઈ અને છે ચાપ દોરવાની છે. જો હવે આ ત્રિકોણ રચવાનો છે આપણે, એટલે કોને કેન્દ્ર લેશું? Q બિંદુને. તો Q બિંદુને છે એ કેન્દ્ર લેશું અને ચાપ ક્યાં રચશું? P ઉપર. તો તમે જોઈ શકો છો P અને Q નું માપ કેટલું છે? 4 સેમી. તો તમારે છે એ પરિકર લેવાનું છે તમારે. અને સ્કેલમાં છે 0થી 4. આપણે કેમ અહીંયા રેખાખંડનું માપ લીધું હતું? તો આમાં છે આપણે 0 સ્કેલમાં તમારું જ્યાં 0 હોય ત્યાં એક તમારો પોઈન્ટ રાખવાનો છે અને એક છે એ 4. તો છે આવી રીતના તમારે કાંઈક આવશે કે 4 સેમી સુધી તમારી સ્કેલમાં જે રીતના આવતું હોય એ રીતના. તો એ રીતના રાખી અને તમારે Qને કેન્દ્ર લેવાનું. એટલે કે જે અણી છે પરિકરની એ Q ઉપર રાખવાની. એટલે અહીંયા આપણે Q ઉપર રાખીશું. અને જો આ મારું અંદાજિત માપ છે એટલે મારી ચાપ છે અહીંયા ક્યાંક આવશે. કેમ? મારે છે એ અંદાજિત માપ જોવા મળે છે. આપણે ચોપડીમાં કરતા હોય અથવા તો બુકમાં કરતા હોય તો વ્યવસ્થિત રીતે થાય. તો છે એ અંદાજિત માપ તરીકે છે Q આપણે કેન્દ્ર બિંદુએ લઈએ અને મારી ચાપ છે એ અહીંયા આવશે. એટલે હું છે અહીંયા આવી રીતના આમ ચાપ લઈશ. તો હું અહીંયા છે એ માર્કરથી છે એ ડ્રો કરી નાખું. તો આ મેં છે કોની ચાપ? મારી P એટલે કે Q છે એની ચાપ અહીંયા લેમ. તમારે કેટલું માપ લેવાનું છે? અહીંયા આપેલું છે એ માપ લેવાનું છે. કેટલું? 4 સેમી. તો 4 સેમી એ છે Qને કેન્દ્ર રાખ્યું. તો બીજો પોઈન્ટ લખશું. ચાલો, આપણો બીજો પોઈન્ટ શું થશે કે Qને કેન્દ્ર લઈ અને QR રેખાખંડ છે એના ઉપરના ભાગમાં છે એક ચાપ દોરો. તો આપણો બીજો પોઈન્ટ છે એ લખવાનો કે Qને કેન્દ્ર લઈ રેખાખંડ QRની ઉપરના ભાગમાં ઉપરના ભાગમાં 4 સેન્ટીમીટરની એક ચાપ દોરો અથવા મારો. તો આપણે છે અહીંયા જોયું કે 4 સેન્ટીમીટર લઈ અને અહીંયા એક ચાપ દોરી છે. તમને છે એકવાર રિપીટ કરી દો કે છે આ પોઈન્ટ છે આપણે Q ઉપર રાખ્યો છે અને 4 સેન્ટીમીટરની છે એક અહીંયા ચાપ આપણે દોરી છે. હવે છે બીજું આપણને કીધું છે શું? R. તો R ઉપરથી જે આપણને P મળ્યો નથી. તો હવે આપણને PR જે વિકર્ણનું માપ આપેલું છે એટલા માટે હવે વિકર્ણનું માપ કેટલું છે? 7 સેમી. તો બીજી ચાપ આપણે જે દોરવાની છે તો જ ત્રિકોણ થશે ને. તો એટલા માટે આપણે PRનું માપ લેવાનું. તો તમારે છે પાછું સ્કેલમાં છે એ પરિકર મૂકી અને 7 સેમીનું છે એ માપ લેવાનું રહેશે. હવે સ્કેલમાં તમે પરિકર મૂકશો એટલે 7 સેમીનું માપ તમને મળી જશે. પણ કેન્દ્ર સ્થાને કોને રાખવાનું છે? Rને. આપણે અહીંયા કેન્દ્ર સ્થાને કોને રાખ્યું હતું? Qને. તો અહીંયા કેન્દ્ર સ્થાને Rને રાખી અને આપણે છે અહીંયા બીજી ચાપ છે ડ્રો કરીશું. તો
અહીંયા જુઓ હું બીજી ચાપ છે ડ્રો કરું છું. તો ચાલો ત્રીજો પોઈન્ટ આપણો એવો રહેશે, આરને કેન્દ્ર સ્થાને લઈ અહીંયા સ્થાને લખવાનું ભૂલાઈ ગયું છે, સ્થાને લઈ ક્યુ આર રેખાખંડની ઉપરના ભાગમાં કેટલા સેન્ટીમીટરની આપણે ચાપ દોરી? 7 સેન્ટીમીટરની. તો 7 સેન્ટીમીટરની એક ચાપ દોરો. તો આ આપણને મળ્યું, આપણે છે એ ચાપ દોરી રચના કરી એ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે છે અહીંયા જોઈ શકીએ છીએ કે ક્યુ ઉપર છે એ કેન્દ્ર લઈ અને એક ચાપ દોરી અને આરને કેન્દ્ર લઈ અને એક ચાપ દોરી. તો આપણો છે જુઓ તમે આવી રીતના વિચારો, કાલ્પનિક રીતે વિચારો તો છે અહીંયા ત્રિકોણ રચાશે. કઈ રીતના? તો પહેલાં તો આપણે જે બે ચાપ છેદે છે ત્યાં નામ આપશું એક બિંદુ પી. શું નામ આપશું? બિંદુ પી. તો આપણે પાછું રચનાના મુદ્દામાં લખતા જશું. આપણો ચોથો મુદ્દો કે જ્યાં બે ચાપ છેદે છે ત્યાં બિંદુ પી નામ આપો. હવે પછી આપણે જોવાનું છે કે આખો છે એ હવે રેખા દોરવાની છે, રેખાખંડ. તો જુઓ છો કે અહીંથી છે અહીંયા તમારો કયો પી ક્યુ રેખાખંડ છે એ તૈયાર થાય છે. તો રચનાનો મુદ્દો એમ લખવાનો કે પાંચમો મુદ્દો, રેખાખંડ પી ક્યુ તૈયાર કરો. અને હવે બીજો રેખાખંડ આપણો કયો તૈયાર થાય છે? પી આર. જે 7 સેમીનો છે આપણે ચાપ દોરી, તો રેખાખંડ પી આર છે એ તૈયાર થાય છે. તો આપણો પછીનો પોઈન્ટ, રેખાખંડ પી આર તૈયાર કરો. હવે પછી જુઓ તમે અહીંયા જોઈ શકો છો કે આ ત્રિકોણ છે એક પ્રકારનો ત્રિકોણ છે અહીંયા રચાણો છે. હવે આમાં તમને બે ત્રિકોણ દેખાતા હશે. તો આપણે છે હવે આ બીજા ત્રિકોણનું છે ચાપ દ્વારા છે એટલે કે પરિકરનો ઉપયોગ કરી અને છે એ ચાપ દોરવાની છે. જો તમારા પુસ્તકમાં છે એ આપણને પી અને આરને છે એ પાયો તરીકે લીધું છે, પણ તમે છે આ રીતના પણ પાયો ક્યુ આરને પણ લઈ શકો છો કે એ તમારું ખોટું પડશે નહીં. એમાં તમે આ ત્રિકોણને છે ઉલટાવી અને એમ કીધું છે, તમે આને છે આપણે કઈ રીતના ત્રાસો ત્રિકોણ લીધો છે અને એમાં છે ત્રિકોણ છે એ ઉલટાવેલો છે. તો એ રીતના કરો તો પણ ખોટું નથી અને આ રીતના કરો તો પણ ખોટું પડતું નથી. તો ચાલો હવે આપણે છે બીજો ત્રિકોણ રચવાનો છે. તો બીજો ત્રિકોણ રચવા માટે તો તમારે જો કેનું માપ જોશે? પાયો તો આપણો શું રહેશે? ક્યુ આર જ રહેશે. એટલા માટે મુદ્દામાં તમારે લખવાની જરૂર નથી કે તમારો પાયો છે એ ક્યુ આર જ છે. તો હવે તમારું છે માપ કેટલું છે અહીંયા આરએસનું? તો 5 સેમી માપ આપણને આપેલું છે. તો તમારે સ્કેલનો ઉપયોગ કરવાનો છે કે 5 સેમી માપ છે તમારે સ્કેલમાં છે એ પરિકરની મદદથી લેવાનું છે. તો 5 સેમી માપ લઈયા બાદ છે તમારે શું કરવાનું? આરને કેન્દ્ર સ્થાને રાખી અને અહીંયા એક ચાપ છે એ દોરવાની છે. આરને કેન્દ્ર સ્થાને રાખી એક ચાપ દોરો. તો આપણે છે મુદ્દો લખીશું પાછો 7મો કે આરને કેન્દ્ર સ્થાને રાખી, આરને કેન્દ્ર સ્થાને રાખી ક્યુ આર રેખાખંડના ઉપરના ભાગમાં, રેખાખંડ ક્યુ આરના ઉપરના ભાગમાં 5 સેમી માપની ચાપ દોરો અથવા રચો. તો આપણે છે એક કઈ બીજી ચાપ છે અહીંયા મારી આરને કેન્દ્ર સ્થાને લઈ. હવે છે આપણે કોને કેન્દ્ર સ્થાને લેવાના? ક્યુ ને. કેમ? પાયો આપણો શું છે? ક્યુ અને આર. તો પાયો ક્યુ અને આર છે, સોરી વિદ્યાર્થી મિત્રો, ક્યુ ને કેન્દ્ર નથી લેવાનું, આપણે કોણને લેવાનું છે? પી ને કેન્દ્ર લેવાનું છે. કેમ? આપણે જો આ બધી માપ છે, બધું માપ આવી ગયું છે. 4 સેમી, 6 સેમી, 7 સેમી, 5 સેમી, વધુ કયું? તો છે 5.5 સેમી. તો આપણે કેન્દ્ર કોને લેશું? પી ને. તો પી ને કેન્દ્ર લઈ તમારે છે સ્કેલમાં 5 સેમી છે ત્યાંથી છે એ સેજ આગળ 5.5 સેમી ત્યાંથી તમારે છે એક ચાપ દોરવાની છે. એટલું માપ લીધું અને છે અહીંયા પી થી આપણે છે એક ચાપ દોરીશું. તો એક ચાપ દોરી. તો જુઓ હવે પાછો મુદ્દો પોઈન્ટ લખીશું આપણે એક કે પી ને કેન્દ્ર સ્થાને લઈ
પી ને કેન્દ્ર સ્થાને લઈ કોના ઉપરના ભાગમાં જોઈએ છે તો QR ના ઉપરના ભાગમાં જ છે. તો આપણે લખીશું રેખાખંડ QR ના ઉપરના ભાગમાં કેટલા સેમીની આપણે ચાપ દોરી 5.5 સેમીની. તો 5.5 સેમીની એક ચાપ દોરો. સમજાણું? હવે જે આપણે અહીંયા શું કર્યું હતું કે જ્યારે બિંદુનું નામ આપ્યું હતું કે બે ચાપ છે જ્યાં છેદતી હોય ત્યાં એક બિંદુનું નામ આવશે. તો અહીંયા શું આવશે? એક બિંદુનું નામ આપણે આપી દઈએ S. તો આપણે છે એ પોઈન્ટમાં લખશું કે જ્યાં બે ચાપ છેદે. અહીંયા લખું છું પોઈન્ટ 9મો, નથી દેખાતું. અહીંયા આપણે પોઈન્ટ 9 લખીશું કે જ્યાં બે ચાપ છેદે છે ત્યાં બિંદુ S નામ આપીશું. હવે છે આપણે શું કરવાનું છે? બંને છે એ રેખાખંડ જોડવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે P અને S એ બંને જોડીશું. તો તમે સ્કેલની મદદથી P અને S છે એ જોડશું. તો ચાલો પછીનો પોઈન્ટ છે એ લખો. કયું રેખાખંડ તૈયાર થાય છે? રેખાખંડ PS તૈયાર કરો. પછીનો પોઈન્ટ હવે જો કયો રેખાખંડ? RS રેખાખંડ. તો સ્કેલની મદદથી આપણે RS રેખાખંડ છે એ તૈયાર કરીશું. તો રેખાખંડ RS તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણે ચતુષ્કોણની છે ચાપ કઈ રીતના દોરવી. ચતુષ્કોણની ચારેય બાજુ અને વિકર્ણની છે લંબાઈ આપેલી, એની માપ આપેલા હોય ત્યારે છે આપણે કઈ રીતના છે એ રચના દોરવી એના વિશે આપણે અભ્યાસ કર્યો. અને એના મુદ્દાઓ છે જેમ તમે દોરતા જાઓ છો, જેમ તમે ચાપ લખતા જાઓ છો, ચાપ અહીંયા દોરો છો એ રીતના એના મુદ્દા છે એ લખતા જવાના રહેશે. તો આપણે જે આ રીતના જે ચતુષ્કોણ દોર્યો છે તમને ચોપડીમાં તમે જોશો તો આ ચતુષ્કોણ છે એ નીચેની તરફ આપેલો છે. અહીંયા જો આ એક ચતુષ્કોણ આપણે દોર્યો એ રાઈટ, પછી આ ચતુષ્કોણ અહીંયા નીચેની તરફ આપેલો છે. તો એ તમે છે આ ચતુષ્કોણને ઉલટાવી નાખ્યો છે એને, એટલા માટે છે ત્રિકોણને ઉલટાવી અને અહીંયા છે એ લોકોએ દર્શાવ્યો છે. તમે એ રીતના દોરો તો પણ ચાલશે અને આ રીતના દોરો તો પણ ચાલશે. હવે પછી છે આપણે સ્વાધ્યાય નંબર છે સ્વાધ્યાય 4.1 એનો દાખલા છે એ આપણે હવે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે છે તમને એવો પ્રશ્નનો ઉદ્ભવે કે બુક્સમાં આપ્યું છે એ રીતના નથી કર્યું, એટલા માટે હું છે તમને રફ એક આકૃતિ દોરી અને સમજાવી દઉં. જો બુક્સમાં આપણને શું કીધું છે? પાયા તરીકે કોને લીધું છે? PR ને પાયા તરીકે. તો આપણે પાયો શું દોરીશું? જો અહીંયા હું દોરું છું નાની અમથી આકૃતિ કે PR ને પાયા તરીકે એ લોકોએ દોર્યું છે. તો આપણો ત્રિકોણ છે આવી રીતના રચાશે કંઈ. એક એ લોકો છે ચાપ અહીંયા મારશે Q ની, એટલે P ને કેન્દ્ર થઈ અને એક ચાપ અહીંયા અને R ને કેન્દ્ર લઈને એક ચાપ અહીંયા દોરશે. એટલે એના માટે છે PQ એક રેખાખંડ બનશે, એક QR રેખાખંડ બનશે. પછી એ લોકો છે PR ને જે પાયો લઈ અને પછી છે એ નીચેની તરફ છે એક આકૃતિ દોરશે, એને નામ આપશે S. તો P ને કેન્દ્ર લઈ અહીંયા એક ચાપ દોરશે અને R ને કેન્દ્ર લઈ એક ચાપ અહીંયા દોરશે. જો અહીંયા હું એક ચાપ દોરું છું. તો એ લોકોએ છે આપણને બુક્સમાં છે આ રીતના છે આકૃતિ મળે છે અને તમે આ આકૃતિને પણ છે એ રીતના દર્શાવી શકો. આ આકૃતિને તમે છે એ અહીંયા નીચે લઈ જાઓ તો એ પ્રમાણેની જ આકૃતિ તૈયાર થાય છે. તો આપણે છે હવે સ્વાધ્યાય 4.1 છે એની શરૂઆત કરીએ. ચાલો 4.1 નો છે એ આપણે પહેલો દાખલો જોઈએ. જો રકમ અહીંયા મેં બોર્ડ ઉપર લખી છે તમે જોઈ શકો છો, હું વાંચું છું. ચતુષ્કોણ ABCD માં AB 4.5 સેમી, BC 5.5 સેમી, CD 4 સેમી, AD 6 સેમી અને AC 7 સેમી આપ્યું છે. તો તમે છે ઉપર જે વાક્ય લખ્યું છે એ પ્રમાણે જ છે આપણને આ દાખલો આપ્યો છે. જો ઉપર શું વાક્ય લખ્યું છે? જ્યારે ચાર બાજુ અને વિકર્ણની લંબાઈ આપી હોય ત્યારે. તો જો આમાં આપણને ચાર બાજુ પણ આપી દીધી છે અને વિકર્ણની લંબાઈ પણ આપી દીધી છે. તો આપણે છે એની કાચી આકૃતિ પહેલાં બનાવીએ. આપણે જ્યારે ઉદાહરણ જોયું ત્યારે પણ છે કાચી આકૃતિ છે એ દોરી હતી, તો અત્યારે પણ છે આપણે કાચી આકૃતિ દોરી. તો જો સૌપ્રથમ તમારે કાચી આકૃતિ દોરી લો તો એના ઉપરથી તમને ખ્યાલ આવે કે તમારે કેન્દ્ર બિંદુ તરીકે કયા બિંદુને લેવો અને ક્યાં તમારે ચાપ દોરવી. તો ચાલો તો પહેલાં તો આપણે ચતુષ્કોણ રચશું. તો તમે જે સ્કેલની મદદથી છે ચતુષ્કોણની રચના કરજો. તો ચાલો ચતુષ્કોણ A B C અને D.
ચાલો આપણને કીધું ચતુષ્કોણ ABCD. ચાલો AB કેટલું આપ્યું છે 4.5 સેમી, એ દર્શાવશું. પછી BC કેટલું આપ્યું છે 5.5, તો BC અહીંયા જોઈ શકો છો, તો આપણને આપ્યું છે 5.5 સેમી. જ્યારે CD કેટલું આપ્યું છે આપણને 4 સેમી, તો અહીંયા દર્શાવશું 4 સેમી. અને AD આપ્યું છે 6 સેમી, તો AD આપણને 6 સેમી. તો ચાલો હવે જે આ લંબાઈ છે AC એ આપણી શું થાય વિકર્ણની લંબાઈ આપણને જોવા મળે, તો આપણે વિકર્ણને છે આ રીતના દર્શાવશું. તો વિકર્ણની લંબાઈ કેટલી આપેલી છે 7 સેમી. ચાલો હવે તમને સહેલી લાગશે, દાખલો પણ સહેલો લાગશે કે હવે આપણે છે એ ચાપ દોરવાની છે. આપણી કાચી રફ આકૃતિ થઈ, જેના ઉપરથી આપણે હવે આપણી જે ચાપ દોરવાની છે એ પ્રમાણે છે આકૃતિ દોરીશું. તો ચાલો હવે આપણે આમાં આધાર કોને લઈશું, તમે જોઈ શકો છો A અને AB રેખાખંડ છે એને આધાર લઈશું. તો તમારી છે સ્કેલ છે એનો ઉપયોગ કરવાનો. સ્કેલમાં કેટલું માપ લેવાનું 4.5, 0 થી 4. પછી જુઓ 0 થી 4 પછી તમને છે આવી રીતના આંકો આપેલો હોય, મોટો આંકો, અને પછી આવી રીતના 1 2 3 4 5, પછી પાછો એક મોટો આવે છે જ, પછી પાછો 1 2 3 4 5 આપે. તો તમને 4.5 કીધું છે, તો તમારે જે અહીંયા 4 સેમી આંકડો પૂરો થાય આપણો, પછી જે 5 બિંદુ છે ત્યાં સુધીનું આપણું માપ રાખવાનું રહેશે. જો એમ ખબર ન પડતી હોય તો હું અહીંયા થોડાક છે બિંદુ દર્શાવી દઉં, પછી તમને ખબર પડશે. અહીંયા 3.5 આપ્યું હોય તો અહીંયા જુઓ 5 આંકા પછી એક નાનો પોઈન્ટ હશે. તમે સ્કેલ જોશો ને તો સ્કેલમાં જોવા મળશે. તમે સ્કેલ સાથે લઈને બેસજો તો સ્કેલમાં તમને છે આવી રીતના 10 આંકડા નાના નાના 10 લીટા હોય છે, એમાં જે 5 સ્ટોપ થાય ને ત્યાં પોઈન્ટ આપણે 5 રાખવાનો. તો 4.5 કીધું છે, તો અહીંયા 4 છે, તો એનો પછીનો પોઈન્ટ એટલે 5. એટલે આપણું જે સ્થાન છે તમારે 0 થી 4.5 સુધી, એટલે અહીંયા તમારે છે એ સ્થાન લેવાનું. તો આપણે જોઈએ કે 4.5 એ હું અહીંયા છે 4.5 નો છે એ રેખાખંડ દોરું છું. ચાલો AB રેખાખંડ છે આપણો 4.5 તૈયાર થઈ ગયો. ચાલો તો લખીશું આપણે રચનાનો મુદ્દો. તો રચનાનો મુદ્દો છે એ અહીંયા લખું છું. પહેલો શું આપણે દોર્યું, જે તમે દોરો છો એ તમારે લખતું જવાનું, અહીં આપણે રચનાના મુદ્દા તૈયાર થાય. તો પહેલો મુદ્દો છે રેખાખંડ AB કેટલા સેમીનો આપણે દોર્યો 4.5 સેમીનો રચો. હવે શું કરીશું, આપણે રેખાખંડ AB દોર્યો. હવે આપણે છે એ બિંદુ C છે, એટલે કે આ ત્રિકોણ આપણે રચવાનો છે, તો એટલા માટે આપણે ચાપની જરૂર પડશે. તો આ રેખાખંડનું માપ કેટલું છે BC નું 5.5 અને AC નું માપ કેટલું છે 7 સેમી. તો પહેલા આપણે છે AC નું માપ લેશું, કેટલું છે 7 સેમી. તો પરિકર છે એની મદદથી તમારે છે એ 7 સેમી છે એ માપ લેવાનું છે. તો પરિકર છે એનો ઉપયોગ કરી 0 થી 7 સેમી સુધી, 0 થી 7 સેમી સુધી, એટલે 0 થી 7 સેમી સુધી અહીંયા ક્યાંક આવશે. તો અંદાજિત માપ તો 0 થી 7 સેમી. કેન્દ્ર બિંદુ કોને રાખવાનું, કોને આપણે લીધો છે આધાર A, એટલે એ કેન્દ્ર બિંદુ. તો એ કેન્દ્ર બિંદુથી આપણે એક ચાપ છે અહીંયા દોરીશું. તો એક ચાપ છે મેં અહીંયા દોરી. તો ચાલો હવે બીજો પોઈન્ટ લખીએ. બિંદુ A ને કેન્દ્ર બિંદુ તરીકે લઈ કોના AB ના રેખાખંડ AB ના ઉપરના ભાગમાં, રેખાખંડ AB ના ઉપરના ભાગમાં એક ચાપ દોર. ચાલો એ આપણે કાર્ય કર્યું, એક ચાપ દોરી. હવે છે એ બીજી ચાપ દોરવાની છે. તો બીજી ચાપનું માપ જુઓ, C અને B નું માપ કેટલું આપેલું છે, ત્યાં નહીં તો અહીંયા જોવાનું. 5.5 સેમી આપણને માપ આપેલું છે. તો સ્કેલમાં પાછું ક્યાં સુધી જવાનું 5. સ્કેલ છે 0 થી તમારો પોઈન્ટ 1 0 એ અને એક પોઈન્ટ છે 5. ત્યાંથી પછી જે આપણે નાના નાના પોઈન્ટ આપેલા હોય છે એમાંથી જે સૌથી 5 પોઈન્ટ પછી એક મોટો પોઈન્ટ આવ્યો હોય ત્યાં તમારે છે પેન્સિલ રાખવાની, એટલે એ આપણું 5.5 નું માપ થશે. તો તમારે છે B બિંદુને કોને કેન્દ્ર રાખવાનું છે, B બિંદુને. આપણે માપ કોનું લીધું છે B અને C રેખાખંડનું. તો આપણે છે એ અહીંયા B ને કેન્દ્ર સ્થાને રાખી અને અહીંયા એક રેખાખંડ રચીશું, એક ચાપ દોરીશું. તો ચાલો આપણે જે દોર્યું એ લખીશું. તો બિંદુ B ને કેન્દ્ર સ્થાને લઈ
અથવા તો બી ને કેન્દ્ર બિંદુ તરીકે લઈ રેખાખંડ AB ના ઉપરના ભાગમાં એક ચાપ દોરો. ઓકે, સમજાણું? હવે શું કરતા હતા આપણે? જે ઉદાહરણ 1 માં જોયું હતું કે આપણે છે એ રેખાખંડ છે એ જોડતા હતા. પહેલા તો છે બે ચાપ જ્યાં રચાણી, જે ચાપ છેદે છે ત્યાં એક નામ આપવાનું, એક બિંદુનું નામ. તો કયું બિંદુનું નામ આવશે? બિંદુ સી. તો આપણે બિંદુનું નામ આપ્યું બિંદુ સી. હવે એ છે રેખાખંડ દોરીશું, આપણે જોડીશું. તો આ છે આપણો રેખાખંડ AC અને આ બનશે રેખાખંડ CB, જેનું માપ છે આપણે લખી નાખવાનું છે. આનું માપ હતું 5.5 સેમી, આનું માપ હતું 7 સેમી. તો ચાલો આપણે લખીએ. હું છે અહીંયા લખું છું મુદ્દા નંબર 4. પહેલા શું કર્યું? બે ચાપ જ્યાં છેદે છે ત્યાં શું નામ આપ્યું? બિંદુ સી નામ આપો. પછી આપણે શું કર્યું? એ રેખાખંડને જોડ્યું સી સાથે. તો પાંચમો મુદ્દો, રેખાખંડ AC તૈયાર થશે. અને પછીનો મુદ્દો શું છે? રેખાખંડ કયો તૈયાર થયો? CB. તો રેખાખંડ તમે અહીંયા એ પણ લખી શકો કે રેખાખંડ AC 7 સેમીનો તૈયાર થશે. અને પછી પણ લખી શકો છો રેખાખંડ BC કેટલા સેમીનો? 5.5 સેમીનો છે એ તૈયાર થશે. સમજાણું? હવે છે એ આપણે બિંદુ છે એ D, એટલે કે હવે આ બાજુનો ત્રિકોણ દોરવાનો છે. આ બાજુનો છે એ ત્રિકોણ દોરાઈ ગયો. તો હવે પાછું સેમ પ્રોસીજરની જેમ જ કરવાની છે. તો હવે આપણે તમે વિચારો કે આમાં છે આપણે કેન્દ્ર સ્થાને A ને લીધું, આમાં B ને લીધું. તો કયા ત્રણ માપ આવી ગયા? 4.5 સેમી, 7 સેમી અને 5 સેમી. એટલે આ આખો ત્રિકોણ છે પૂરો થઈ ગયો. તો એ ત્રણ માપ આવી ગયા. હવે તમારે છે આ માપ અને આ માપ લેવાનું છે. તો ચાલો પહેલા તો હવે છે આપણે AD નું માપ લઈએ. તો AD નું માપ કેટલું આપ્યું છે? 6 સેમી. તો આપણે છે AD નું માપ 6 સેમી લઈ સ્કેલમાં રાખી એ બિંદુને શું રાખવાનું છે? કેન્દ્ર સ્થાને, અને એક ચાપ મારવાની છે. તો એક ચાપ મેં દોરી. તો ચાલો આપણે લખીશું. અહીંયા જો પાયો તો AB જ રહેશે, એટલા માટે તમારે છે એ પછીનો પોઈન્ટ લખવાનો છે કે એને કેન્દ્ર સ્થાને રાખી રેખાખંડ AB પર કેટલા સેમીની ચાપ? 6 સેમીની ચાપ દોરો. અથવા મારો ચાપ દોરો. દોરી આપણે. હવે છે કયું બાકી રહ્યું માપ? તમે જોઈ શકો છો કયા કયા માપ લઈ લીધા છે. તો બાકી રહે છે એક 4 સેમીનું માપ. તો આપણે છે એ 4 સેમીનું માપ દોરવાનું છે. તો આપણે કેન્દ્ર સ્થાને કોને લેશું? સી બિંદુને. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આમાં સી બિંદુ છે એનું માપ કેટલું છે? 4 સેમી. તો તમે 4 સેમી છે એ આપણું પરિકર છે એમાં માપી લેજો સ્કેલમાંથી. અને સી બિંદુને કેન્દ્ર સ્થાને લઈ અને અહીંયા છે તમારે એક ચાપ દોરવાની રહેશે. તો અહીંયા પણ તમે છે એ 8મો પોઈન્ટ લખી શકો છો કે સી બિંદુને કેન્દ્ર સ્થાને રાખી રેખાખંડ સી બિંદુને કેન્દ્ર સ્થાને રાખી અને કેટલા સેમીની છે આપણે ચાપ દોરી છે? AB ઉપર, એટલે કે રેખાખંડ AB પર 4 સેમીની ચાપ દોરો. બરોબર? આ કાર્ય આપણે પૂર્ણ કર્યું. ચાલો હવે પછી હવે શું કરવાનું છે? આપણે રેખાખંડ છે એ દોરવાના છે. એ બિંદુ જ્યાં છેદે છે, બે ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે બિંદુનું નામ આપવાનું છે. તો અહીંયા આપણે છે D બિંદુ એમ નામ આપીશું. તો અહીંયા તમારે 9મો પોઈન્ટ લખવાનો છે. બે ચાપ જ્યાં છેદે છે ત્યાં બિંદુ D નામ આપો. બરોબર? ચાલો હવે આપણે છે એ જોઈન્ટ કરીશું, એટલે કે જોડીશું, રેખાખંડ બનાવીશું. તો રેખાખંડ છે AD બનશે અને રેખાખંડ છે AC
તૈયાર થશે. તો ચાલો, જો આ અનુમાનિત આકૃતિ છે, કેમ કે મારી સ્કેલ છે એ નાની પડે છે, તમારે છે એ પરફેક્ટ આકૃતિ થશે, કેમ કે તમે સ્કેલ માપ લઈને છે એ કરેશો એટલા માટે છે તમારે પરફેક્ટ આકૃતિ થશે, અને મારે છે અનુમાનિત આકૃતિ થશે, કેમ કે મારે છે આ સ્કેલ આ બોર્ડની સાઇઝમાં છે એ નાની પડે છે એટલા માટે. તો ચાલો હવે 10મો પોઈન્ટ શું લખીશું આપણે, કે રેખાખંડ છે એડી કેટલા સેમીનો તૈયાર થશે, 6 સેમીનો. તો રેખાખંડ એડી 6 સેમીનો છે એ તૈયાર થશે. પછી કયો રેખાખંડ તૈયાર થયો, તો રેખાખંડ છે એ ડીસી જે 4 સેમીનો તૈયાર થયો. તો રેખાખંડ ડીસી એ 4 સેમીનો તૈયાર થયો. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણો સ્વાધ્યાય 4.1નો છે એ પહેલો દાખલો, જેમાં આપણે છે એ ચતુષ્કોણના છે ચારે બાજુઓ અને એના વિકર્ણની લંબાઈ આપી હતી, અને એના ઉપરથી રચના કઈ રીતના દોરવી એ આપણે જોયું. જો તમારે ખાસ યાદ રાખવાનું છે કે પરીક્ષામાં આવી પણ શકે આવા સવાલો, કે તમારે છે ચારે ચાર બાજુઓને વિકર્ણની લંબાઈ આપી હોય અને તમારે છે એ રચના દોરવાની હોય. તો રચના દોરવાની હોય તો એમાં છે તમારે પહેલાં કાચી રફ આકૃતિ દોરવાની, એના આધારિત છે તમારે ચાપ દોરી અને કે જે આપણી પરફેક્ટ આકૃતિ છે એ દોરી અને રચનાના પોઈન્ટ લખવા જરૂરી છે. હવે આપણે છે એ આગળનો દાખલો છે એ આગળના લેક્ચરમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ, આભાર.